હલો ફ્રેન્ડ્સ, તો 51માં પ્રશ્નએ આપણે પહોંચી ચૂકેલા હતા. ભારતમાં પ્રાચીન કાળમાં કોને ધન તરીકે માનવામાં આવતું? તો તમે બધાય જાણો છો ભાઈ, પ્રાણીઓને બરાબર, એમાંય ખાસ કરીને ગાય બરાબર અને ભેંસ અને ઘોડો બરાબર, ગાય ભેંસ અને ઘોડો આ ત્રણ વસ્તુઓને ધનના સ્વરૂપમાં સાચવવામાં આવતી હતી. તો ઓપ્શનમાં આપણને ગાય બતાય છે. નાણાંનું કાર્ય એટલે ખાલી જગ્યા બરાબર, નાણાંનું કાર્ય એટલે ખાલી જગ્યા. તો 52માં પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભાઈ નાણું. નાણાંનું કાર્ય કરે કોણ? બરાબર, નાણાંનું કાર્ય નાણું જ કરે ભાઈ. નાણું ખાલી જગ્યા છે. કેવું છે ભાઈ? તો નાણું એ સર્વ સ્વીકૃત છે ભાઈ. બરાબર, નાણું એ કેવું છે ભાઈ? સર્વ સ્વીકૃત છે. ત્યારબાદ નાણું સર્વ સ્વીકૃત હોવાથી તે ખાલી જગ્યા છે. તો ભાઈ નાણું છે ને એ સર્વ સ્વીકૃત હોવાથી બરાબર, સર્વ સ્વીકૃત હોવાથી કેવું છે ભાઈ? દરેક જગ્યાએ વિશ્વસનીયતા ધરાવતી વસ્તુ છે ભાઈ, વિશ્વાસને પાત્ર છે. નાણાંની વાત છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરો. ખાલી જગ્યા આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. કોણ? એટલે નાણું, મની, વિટામિન એમ જેને કહેવામાં આવે છે, એ આપણા જે આર્થિક વ્યવહારો છે એને સરળ બનાવે છે. નાણાં દ્વારા ખાલી જગ્યા ચૂકવણીઓ કરી શકાય છે. તો કેવી ભાઈ? નાણાં દ્વારા કેવી ચૂકવણીઓ કરી શકાય છે? તો નાણાં દ્વારા વિલંબિત ચૂકવણીઓ કરી શકાય છે ભાઈ. બરાબર, નાણાં દ્વારા વિલંબિત ચૂકવણીઓ અવશ્ય કરી શકાતી હોય છે. નાણું એ અભ્યાસ માટે મહત્વનું છે. કેવા અભ્યાસ માટે? તો નાણું એ તુલનાત્મક અભ્યાસ માટે ભાઈ, સરખામણી કરવામાં આવે, તુલના કરવામાં આવે, તુલનાત્મક અભ્યાસ માટે નાણું વિટામિન એમ બહુ મહત્વનું છે. ફુગાવો એ કેવી સમસ્યા છે? તો યાદ રાખજો ભાઈ, ફુગાવો એ આર્થિક સમસ્યા છે. ફુગાવો એ કેવી સમસ્યા છે? તો ફુગાવો એ આર્થિક સમસ્યા છે. બરાબર, ફુગાવો ખાલી જગ્યા વિકાસને અવરોધે છે. તો ભાઈ ફુગાવો કયા વિકાસને અવરોધે છે? તો ફુગાવો એ આર્થિક વિકાસને અવરોધે છે ભાઈ. બરાબર, ફુગાવાના કારણે આર્થિક વિકાસ અટવાય છે, આર્થિક વિકાસ વ્યવસ્થિત થતો નથી. બરાબર, એટલે અહીંયા તમારો સાચો જવાબ શું આવશે ભાઈ? આર્થિક વિકાસ. બરાબર, ખાસ યાદ રાખજો. ફુગાવામાં કઈ સપાટી વધે છે? તો ભાઈ ફુગાવામાં કઈ સપાટી વધે છે? સ્વાભાવિક છે ભાઈ, ફુગાવામાં ભાવની સપાટી વધે છે ભાઈ. બરાબર, પ્રાઇઝ. બરાબર, ફુગાવામાં પ્રાઇઝ, ભાવની સપાટી વધે છે. પુરવઠા કરતાં માંગ વધે તો ખાલી જગ્યા સર્જાય. પુરવઠા કરતાં માંગ વધે તો ફુગાવો સર્જાય. શું સર્જાય ભાઈ? ફુગાવાનું સર્જન થાય છે. કોના મતે વધુ નાણાં ઓછી વસ્તુ પકડવા દોડે છે? તો ભાઈ આવું કોણે કીધું? તો આવું મેકલબ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ. બરાબર, કોના મતે વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે? તો મેકલબ એવું માને છે. બરાબર, મેકલબ શું માને છે? કે ભાઈ વધુ નાણું છે એ ઓછી વસ્તુ હોય એને પકડવા દોડે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ કેટલો છે? તો ભાઈ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ કેટલો છે ભાઈ? તો એ 2% જેટલો છે ભાઈ. કેટલા ટકા જેટલો છે? 2% જેટલો છે. ખાલી જગ્યા કરવેરા ફુગાવાના સર્જન માટે જવાબદાર છે. ફરીવાર પ્રશ્નને ચેક કરીએ. ખાલી જગ્યા કરવેરા ફુગાવાના સર્જન માટે જવાબદાર છે ભાઈ. બરાબર, તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે એ ઓપ્શન, ઊંચા કરવેરા ફુગાવા માટે જવાબદાર ક્યારેક બનતા હોય છે. લાંબા ગાળાની અછતથી શું સર્જાય છે? તો ભાઈ લાંબા ગાળાની અછતથી ફુગાવો સર્જાય છે. તો આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. વેચાણ થતી વસ્તુઓના ભાવોની સરેરાશ એટલે શું? તો વેચાણ થતા જે ભાવોની સરેરાશ છે એને ભાવ સપાટી કહેવાય. બરાબર, ત્યારબાદ વસ્તુ સેવાના વિનિમય દ્વારા આવક ખર્ચની પ્રવૃત્તિ એટલે શું? તો એટલે ભાઈ આર્થિક પ્રવૃત્તિ જ ભાઈ. એટલે શું? આર્થિક પ્રવૃત્તિ જ. ખાસ યાદ રાખજો. નાણાંના કુલ ખાલી જગ્યા પ્રકાર છે. તો નાણાંના
ટોટલ તમે ગણો ને ભાઈ, બરાબર, તો ટોટલ હકીકતે આમ તો 6 પ્રકાર છે, બરાબર. 6 સાચો જવાબ બને છે. બેંકોની પ્રવૃત્તિ દ્વારા સર્જાતું નાણું એટલે ખાલી જગ્યા, તો એને બેંક નાણું કહેવાય, બરાબર. કયું નાણું કહેવાય? બેંક નાણું કહેવાય. સરકાર ભાવ સપાટી અંકુશમાં રાખે તેને ખાલી જગ્યા કહેવાય, તો એને દાબેલો ફુગાવો કહેવાય. શું કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. આગળના નવા પ્રશ્ન તરફ વધી રહ્યા છીએ આપણે. પ્રશ્ન કંઈક આવો છે ભાઈ કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે, બરાબર. આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા રોબર્ટસન દ્વારા આપવામાં આવી. યાદ રાખવા જેવો પ્રશ્ન. આની પહેલાનો પ્રશ્ન હતો ભાઈ, માંગમાં વૃદ્ધિ થવાના કારણે જે ભાવ વધારો થાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. સરકાર ભાવ સપાટીને સ્થિર રાખવા માટે જે ભાઈ ફુગાવો રાખે એને દાબેલો ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો, આ વ્યાખ્યા કોણે આપી? ભાઈ આ વ્યાખ્યા આપી છે ડૉક્ટર પીગુ, બરાબર, પીગુ દ્વારા આપવામાં આવેલી છે. સરકાર કાયદા દ્વારા ભાવ સપાટી અથવા ભાવો અટકાવે તે કયો ફુગાવો કહેવાય? તો તેને ભાઈ દાબેલો ફુગાવો કહેવાય. ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? તો ભાઈ ચોખા આપીને કાપડ મેળવવું એટલે સાટા પ્રથા. ફુગાવો એ કેવી ઘટના છે? તો જો ફુગાવો એ કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે ભાઈ, બરાબર. કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય? તો નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે? તો ફુગાવાના મુખ્ય 2 કારણો છે ભાઈ, બરાબર. ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટનાઓ માને છે. કોણ? નાણાવાદીઓ ભાઈ, બરાબર, નાણાવાદીઓ. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ થાય છે મૂડી કે નાણાંનો જથ્થો, બરાબર, મૂડીનો જથ્થો. ભારતમાં વેપારી બેંકોમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો મોટે ભાગે ભાઈ 3 પ્રકારની થાપણો તમને જોવા મળે છે, બરાબર. 3 પ્રકારની થાપણોની વાત કરી દીધી. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો ટૂંકા ગાળાનું જે ધિરાણ હોય એ સૈદ્ધાંતિક રીતે 1 વર્ષ સુધીનું હોય છે. ચલો પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. મધ્યસ્થ બેંક એટલે શું? તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય છે? તો એને ભાઈ રિવર્સ રેપો રેટ કહેવાય. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો શબ્દ કયો છે? તો ભાંડ નામનો શબ્દ છે. બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો ભાઈ બેંકને કોની સાથે? નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં સ્થપાણી હતી? તો ઈસવીસન 1401માં, બરાબર, 1401માં. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાણી હતી? તો આમાં મિત્રો સાચો જવાબ આવશે સ્પેન, બરાબર. આમાં સાચો જવાબ શું આવશે? સ્પેન આવશે. વેપારી બેંકનું લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા વર્ષ સુધીનું હોય છે? તો લાંબા ગાળાનું લોંગ ટર્મ 5 થી લઈને 15 વર્ષ સુધીનું હોય છે. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો ભાઈ યાદ રાખજો, ચાલુ ખાતાની જે થાપણો હોય ને એ વધારે પડતી તરલતા ધરાવતી હોય. કયા પ્રકારની થાપણો ઉપર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? તો મુદતી થાપણો ઉપર સૌથી વધારે વ્યાજ ચૂકવવામાં આવે. વેપારી બેંકની શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંના પુરવઠા ઉપર કેવી અસર પડે છે? તો ભાઈ સ્વાભાવિક છે, આમાં સાચો જવાબ આવે ભાઈ વધારો થાય, બરાબર, વધારો થાય. ધારો કે પ્રાથમિક થાપણ 1000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થાય? 10,000, બરાબર, 10,000. ઈસવીસન 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા રકમ રોકડ અનામતના પ્રમાણ તરીકે રાખવાનું આરબીઆઈએ નક્કી કર્યું? તો આમાં સાચો જવાબ આવશે ભાઈ 3% થી લઈને 15% સુધી.
નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે? નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે? મધ્યસ્થ બેંક કરે છે. કોણ કરે? મધ્યસ્થ બેંક કરે. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે? તો ભારતમાં ચલણી સિક્કાઓ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે, એ ઓપ્શન. ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે? તો આમાં સાચો જવાબ આવે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના. આમાં ભેદભાવયુક્ત વ્યાજનો દર સાચો જવાબ બને છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તો આમાં રોકડ અનામત પ્રમાણમાં ફેરફારનો સમાવેશ થતો નથી. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે જ બેંક, બરોબર? એટલે જ શું? બેંક. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને પીડીએફ માટે આ નંબર ઉપર માત્ર ને માત્ર ભાઈ વોટ્સઅપ કરો ભાઈ, બરાબર? બાકી ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.